हेलो केम छो बधा मजामां छो घरे छो सेफ छो गुड। चलो तो शुरू करिए छे आजनो आपणो लेक्चर नंबर 7 અને આજનો જે આપણો ટોપિક રહેશે તે રહેશે સહસંયોજક બંધ। તો સૌથી પહેલા તો મેં બોર્ડ ઉપર લખી રાખેલું છે કે સહસંયોજક બંધ એટલે શું। સહસંયોજક બંધની વ્યાખ્યા એક્ઝેક્ટલી પ્રોપર કંઈક બુકમાં નથી આપી, પહેલા તમે લખી લો સહસંયોજક બંધની વ્યાખ્યા લખો તો। આ સહસંયોજક બંધ વિશે જે લુઈસ ડોટ સ્ટ્રક્ચર અષ્ટક રચના પ્રમાણે અણુની સ્થાયીતા સમજાવતો હતો, જેને લેંગમ્યુર નામના વૈજ્ઞાનિકે ઈસવીસન લગભગ 1919માં લેંગમ્યુરની અભિધારણા લેંગમ્યુરે જે આપણો લુઈસ ડોટ સ્ટ્રક્ચર હતું અને લુઈસની જે સમઘન પેટી હતી અણુની સ્થિરતા સમજાવતી તેને કંઈક ફગાવી દીધી અને આ લેંગમ્યુરે આ સહસંયોજક બંધનો કંઈક કોન્સેપ્ટ ઈસવીસન 1919માં કંઈક દાખલ કરેલો હતો। એવો કંઈક ઇતિહાસ છે, પણ આપણે ઇતિહાસમાં પડવાની કંઈ જરૂર નથી। સહસંયોજક બંધની વ્યાખ્યા લખી લો પહેલા, વિડીયોને પોઝ કરીને ચાલો લખી લો। ઓકે, લખાઈ ગઈ હશે। તો શું લખ્યું છે? બે કે બે કરતાં વધારે તત્વોના પરમાણુઓ વચ્ચે જ્યારે તેઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી, શબ્દ અગત્યનો છે, બધા ઇલેક્ટ્રોન નહીં, માત્ર કયા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને રચાતો બંધ કે જેને સહસંયોજક બંધ કહે છે। ઓકે, હવે હું તમને ઉદાહરણ લઈને સમજાવીશ। જેમ કે ઉદાહરણ તરીકે H2 અણુ, લુઈસે શું કીધેલું? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 એટલે એક હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય, બીજા હાઇડ્રોજન પાસે બીજો ઇલેક્ટ્રોન હોય। આ બંને હાઇડ્રોજન એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને H ડોટ આ રીતનું કંઈક લુઈસ સ્ટ્રક્ચર બની જતું હોય છે હાઇડ્રોજનના અણુનું। હાઇડ્રોજન ડુપ્લેટ રચના પૂર્ણ કરે છે, બીજા બધા જ તત્વના પરમાણુઓ અષ્ટક રચના પૂર્ણ કરે, હાઇડ્રોજનને ડુપ્લેટ રચના પૂર્ણ કરે છે। ઓકે, આવી બધી વાત થઈ ચૂકેલી છે। હવે અહીંયા લેંગમ્યુર એવું કહે છે કે આવું જ કંઈક થશે, બટ આ જગ્યા ઉપર આપણે અષ્ટક રચના પૂર્ણ થાય કે ડુપ્લેટ રચના પૂર્ણ થાય સ્ટેબલ થવા માટે એની જગ્યા ઉપર કંઈક બંધ બતાવો એવું કહે છે। તો કે એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનના બીજા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને હાઇડ્રોજન વચ્ચે આ રીતે કંઈક બંધનું નિર્માણ કરે છે। આ રીતે કંઈક બંધ નિર્માણ થાય છે અને આ રીતે બનતા બંધને, ભાગીદારી દ્વારા બનતા બંધને સહસંયોજક બંધ કહે છે। આ બંધ બનાવવામાં બંને હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોને ભાગીદારી કરી છે, પાર્ટનરશિપ કરી છે અને પોતે સ્ટેબલ બની ગયા છે। તો આ જે બંધ બન્યો તેને સહસંયોજક બંધ કહીશું। આ એક ઉદાહરણ લખ્યું આપણે સિમ્પલ H2 ના અણુ માટે। ઓકે, ચાલો એવી રીતે બીજું ઉદાહરણ લઉં, સપોઝ કે Cl2 ના અણુ માટે, Cl2 અણુ માટે ઉદાહરણ લઉં। H2 અણુનું ઉદાહરણ જોયું આપણે, હવે Cl2 ના અણુનું ઉદાહરણ લઉં। Cl2 ના અણુમાં કઈ રીતે સહસંયોજક બંધ બનતો હશે જુઓ અહીંયા। ક્લોરીનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 6 અને 7। ક્લોરીન પાસે 7 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન ક્લોરીનના। આ બીજો એક ક્લોરીન જેની પાસે પણ 1 2 3 4 5 6 અને આ 7 ઇલેક્ટ્રોન છે। બંનેને એક એક ઇલેક્ટ્રોન ખૂટી રહેલા છે પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે। તો સિમ્પલ વસ્તુ છે, લુઈસ ડોટ સ્ટ્રક્ચર જેવું જ છે કંઈક। આ ક્લોરીનનો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરશે અને હવે કંઈક ક્લોરીન વચ્ચે આ રીતે બંધ નિર્માણ થશે। હવે શું થયું? આ બંધમાં એક ઇલેક્ટ્રોન આ બાજુના ક્લોરીનનો છે, બીજો ઇલેક્ટ્રોન પેલી બાજુના ક્લોરીનનો છે। ઓકે,
હવે શું થયું? બંને ક્લોરીનના અષ્ટક પૂરા થઈ ગયા. 2 ને 2 4 ને 2 6 ને 2 8. 2 ને 2 4 ને 2 6 ને 2 8. ઓકે, તો સહસંયોજક બંધનું નિર્માણ, અહીંયા ભાગીદારી થઈ, પાર્ટનરશિપ થઈ. ઓકે, ક્લિયર છે વાત? બધી વાતો થઈ જ ગયેલી છે અને આપણે સહસંયોજક બંધના ફોર્મમાં બીજી વખત શીખી રહેલા છે. ઓકે, ક્લિયર છે વાત? તો Cl2 અણુમાં આ રીતે ક્લોરીન ક્લોરીન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધનું નિર્માણ થતું હોય છે. હવે ધ્યાન રાખજો, જે આ બંધ બનવામાં જે ઇલેક્ટ્રોન ભાગ લે છે ને, આપણે આગળ પણ વાત થઈ ગઈ, બંધ બનવામાં જે ઇલેક્ટ્રોન્સ ભાગ લે છે, આ બે ઇલેક્ટ્રોન્સ કે જે બંધ બનાવે છે તેને બંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ કહેવાય. જે ઇલેક્ટ્રોન્સ બંધ બનાવવામાં ભાગ લે છે તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, જેને આપણે બોલીએ છીએ બોન્ડ પેર. બોન્ડ પેર, બોન્ડ પેરના ઇલેક્ટ્રોન્સ બંધ બનાવવામાં જે ભાગ લેતા હોય તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું. ઓકે, અને જે ઇલેક્ટ્રોન્સની જોડ કે જે ઇલેક્ટ્રોન્સ બંધ બનાવવામાં ભાગ નથી લેતા, જેમ કે તમે જોઈ શકો છો આ અને આ બંધ બનાવવામાં ભાગ નથી લેતા, તો તેને બોલાય લોન પેર ઇલેક્ટ્રોન્સ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, લોન પેર. જે બંધ બનાવે છે તે બોન્ડ પેર, અને જે બંધ બનાવવામાં ભાગ નથી લેતી એ બધી બોલાય છે લોન પેર, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, ક્લિયર છે આટલી વાત? તો Cl2 અણુનું ઉદાહરણ પણ બતાવી દીધું. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ઓક્સિજનના અણુનું ઉદાહરણ લઈએ. ઓક્સિજનના અણુનું ઉદાહરણ લઈશું. ધ્યાન આપો. O2 ના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. ચાલો સમજાવી દઈએ. લખી લીધું આટલું? હા. O2 ના અણુમાં સહસંયોજક બંધ સમજીએ. હવે ઓક્સિજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા ભાઈ? સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા ઓક્સિજનના? 6. હવે તો લગભગ તમે આના વિશે બરાબર જાણકાર થઈ જ ગયા છો, એટલે મારે વારે ઘડીએ તેની ઇલેક્ટ્રોન રચના લખીને બતાવવાની જરૂર નથી. ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 6. તો જુઓ, આ ઓક્સિજન 1 2 3 4 5 6. આ બીજો ઓક્સિજન 1 2 3 4 5 6. ચાલો, બંને ઓક્સિજન પાસે 6 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. બંને ઓક્સિજનને પોતાનું અષ્ટક પૂરું કરવા માટે 2 ઇલેક્ટ્રોન ખૂટી રહેલા છે. તો હવે આ બંને ઓક્સિજન શું કરશે? આ ઓક્સિજન ને આ ઓક્સિજન ભેગા થઈ જશે અને આ ઓક્સિજન અને આ ઓક્સિજન આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો શું થશે? જુઓ અહીંયા, ઓક્સિજન આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દીધી. ઓલરેડી આ છે, ઓલરેડી આ છે. અત્યારે એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એવું સમજો તો આ બન્યો છે. હજુ નીચે આ એક ઇલેક્ટ્રોન ભાગીદારી કર્યા વગરનો છે. શું હવે ઓક્સિજનનું અષ્ટક પૂરું થયું છે? ચેક કરો. 2 ને 2 4 ને 1 5, હજુ ભાગીદારી નથી કરી આ બેની, એટલે 1 2 3 4 5 6 અને 7. હવે અહીંયા ભાગીદારી થઈ ગઈ છે, એટલે આ બંને ઇલેક્ટ્રોન આના પણ છે અને આ બંને ઇલેક્ટ્રોન આના પણ છે. તો 2 ને 2 4, આ 5, આ 6 ને 7 જ છે, અષ્ટક પૂરું નથી થયું. આ બધુંના ઓક્સિજનની વાત કરીએ. 2 ને 2 4 ને 1 5 6 અને 7, આનું પણ અષ્ટક પૂરું નથી થયું. હજુ અષ્ટક પૂરું કરવું છે તો આ 2 ઇલેક્ટ્રોનની પણ જો ભાગીદારી થઈ જાય તો શું હવે બંનેના અષ્ટક પૂરા થઈ ગયા? ચેક કરો. 2 ને 2 4 ને 2 6 ને 2 8, હા અષ્ટક પૂરું. 2 ને 2 4 ને 2 6 ને 2 8, હા આનું પણ અષ્ટક પૂરું. તો ઓક્સિજનના અણુમાં ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે. દ્વિબંધ હોય છે. સહસંયોજક બંધ જ છે પણ 2 સહસંયોજક બંધ છે. દ્વિબંધ અસ્તિત્વ ધરાવે છે. દ્વિબંધ. ઓકે, તો જો કહેવાનો અર્થ એ છે, અહીંયા સિમ્પલ હવે સમજો. હવે હું ખાલી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ બતાવીશ. હાઇડ્રોજનના અણુ પાસે જો વાત કરીએ તો હાઇડ્રોજનના અણુમાં
हाइड्रोजन हाइड्रोजन वच्चे एकल बंध छे, सिंगल बंध छे। क्लोरीन अणुनी जो बात करिए तो क्लोरीन अणु में क्लोरीन क्लोरीन वच्चे सिंगल बंध छे, एक एक इलेक्ट्रॉन की भागीदारी थाय छे, तो सिंगल बंध तरीके दर्शाववामां। ससंयोजक बंधने दर्शाववा माटेनो सिम्बॉल, ससंयोजक बंधने दर्शाववा माटेनो सिम्बॉल, तेनी जे संज्ञा छे ते शुं छे? आड़ी लाइन, आड़ी लाइन थी दर्शाववामां आवे छे। आवी आड़ी लाइन थी दर्शाववामां आवे छे ससंयोजक बंधने। जो एक इलेक्ट्रॉन की भागीदारी थाय तो एक आड़ी लाइन दर्शाववानी, एक इलेक्ट्रॉन की भागीदारी थाय तो ऑक्सीजन किस्सा में केवुं थयेलुं? बंने ऑक्सीजन बब्बे इलेक्ट्रॉन भागीदारी करता तो बे आड़ी लाइन बताववानी। जो एक इलेक्ट्रॉन की भागीदारी थाय तो एक आड़ी लाइन, जो बब्बे इलेक्ट्रॉन की भागीदारी थाय तो बे आड़ी लाइन बताववानी। जो त्रण त्रण इलेक्ट्रॉन की भागीदारी थाय तो त्रण आड़ी लाइन बताववानी बे परमाणुओं वच्चे। जेम के तमे चेक करो नाइट्रोजन अणु, नाइट्रोजन अणु में तमे जो बंध बतावा जशो तो तमारे अष्टक रचना पूरी करवा माटे बंने नाइट्रोजन त्रण त्रण इलेक्ट्रॉन की भागीदारी करवी पड़शे। जोवुं छे? चलो चेक करो। नाइट्रोजन केटला होय? वेलेंस इलेक्ट्रॉन 5, 1 2 3 4 5। आ बीजी बाजू नाइट्रोजन 1 2 3 4 5। हवे नाइट्रोजनना वेलेंस इलेक्ट्रॉन 5 छे। आ नाइट्रोजने पोतानुं अष्टक पूरुं करवुं छे तो एने केटला इलेक्ट्रॉन खूटी रहेला छे? 3 इलेक्ट्रॉन खूटी रहेला छे। तो आ बंने नाइट्रोजन शुं करशे? आ बंने नाइट्रोजन एकबीजा साथे जोड़ाशे तो करशे शुं? आ जग्या उपर आ बंने नाइट्रोजन पोतपोताना, आ बंने नाइट्रोजन पोतपोताना आ 2 ने 2 4 ने 2 6 એટલે આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, આ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે। એટલે હવે બંને નાઇટ્રોજનના અષ્ટક પૂરા થઈ જશે। ઓકે, કેવી રીતે? તો કે જુઓ આ બે અહીંયા લોન પેરના સ્વરૂપે, પછી આ બે 6 ને 2 8, એવી રીતે આના માટે ગણીએ તો બી 2 ને 2 4 ને 2 6 ને 2 8। तो नाइट्रोजने जो स्टेबल बनवू है, नाइट्रोजने जो अष्टक रचना पूरी करवी है तो बंने नाइट्रोजने एकबीजा साथे 3 बंध बनाववा पड़शे। टोटल केटला इलेक्ट्रॉन की भागीदारी करी पर नाइट्रोजन एटमे? आने 3 इलेक्ट्रॉन, आना 3 इलेक्ट्रॉन साथे भागीदारी करी तो 3 इलेक्ट्रॉन की भागीदारी थती होय तो त्रिबंध दर्शाववामां आवे। 2 इलेक्ट्रॉन की भागीदारी थती होय तो द्विबंध तरीके दर्शाववामां आवे। सिंगल एक इलेक्ट्रॉन की भागीदारी थती होय तो सिंगल बंध स्वरूपे दर्शाववामां आवे। तो 2 नाइट्रोजन वच्चे आ रीते ट्रिपल बॉन्ड छे एम कहेवाय। एक इलेक्ट्रॉन की भागीदारी थाय तो सिंगल बंध, एकल बंध। बंनेना बब्बे इलेक्ट्रॉन की भागीदारी थाय तो द्विबंध। बंने परमाणुओना 3 इलेक्ट्रॉन की भागीदारी थाय तो त्रिबंध। ओके, सहसंयोजक बंध ज छे बधा, पण अहींया एकल बंध स्वरूपे छे, अहींया द्विबंध स्वरूपे छे अने अहींया त्रिबंध स्वरूपे छे। बोलो, क्लियर बात आटली? हाँ। तो आ रीते ससंयोजक बंध ने आपणे दर्शावी शकीए छीए। बीजू आनी अंदर एक महत्वनी बात ए छे कि आ तो आपणे बधा सरखा परमाणुओ एकबीजा साथे जोड़ाईने अणु बनावे छे एनी बात करी कि भाई सरखा परमाणु हता, 2 हाइड्रोजन 2 क्लोरीन 2 ऑक्सीजन 2 नाइट्रोजन, पण ज्यारे असमान परमाणु एकबीजा साथे जोड़ाय अने सहसंयोजक बंधनी रचना करे एवुं कोई उदाहरण करावो ने साहेब। एवुं कोई उदाहरण लई लीए। चालो, धारो के मारे बताववुं छे तमने HCl नो अणु, हाइड्रोक्लोरिक एसिड नो अणु, HCl नो अणु। हवे HCl ना अणुमां 2 परमाणुओ छे, हाइड्रोजन पासे संयोजकता इलेक्ट्रॉन 1 ज छे अने क्लोरीन पासेनी जो बात करिए तो क्लोरीन पासे संयोजकता इलेक्ट्रॉन केटला छे? 7 छे। ओके, जोई शको छो आ 7। हाँ, हवे हाइड्रोजन शुं करे स्थायी थवा माटे? डुप्लेट रचना। अने हाइड्रोजन सिवायनुं बीजुं कोई पण तत्व ऑक्टेट रचना, अष्टक रचना पूर्ण करे। ओके, हाइड्रोजन ने डुप्लेट रचना पूर्ण करवा माटे 1 ज इलेक्ट्रॉन की जरूर है अने क्लोरीने अष्टक रचना पूरी करवा माटे 1 इलेक्ट्रॉन जरूर है। तो शुं थशे? हाइड्रोजन आ 1 इलेक्ट्रॉन ने क्लोरीन आ 1 इलेक्ट्रॉन एकबीजा साथे भागीदारी करशे अने H बंध Cl बनावी देशे। ओके, हवे हाइड्रोजन पासे कोई लोन पेर नथी। क्लोरीन की बात करिए तो क्लोरीन पासे आ लोन पेर छे। जे बंधमां भाग लय छे तेने बॉन्ड पेर कहेवाय।
જે બંધમાં ભાગ નથી લેતી તેને લોન પેર કહેવાય. ઓકે, અહીંયા બતાવ્યું આપણે આ હાઇડ્રોજન પાસે કોઈ લોન પેર નથી, આ એક બોન્ડ પેર જ છે H2 અણુમાં. જો ક્લોરીનની વાત કરું તો અહીંયા આ બધી લોન પેર છે. ક્લોરીન પાસે આ લોન પેર છે. ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન પાસે આ લોન પેર છે. કોઈ પૂછે કે ઓક્સિજનના અણુમાં કેટલી બોન્ડ પેર છે અને કેટલી લોન પેર છે? ઓક્સિજનના અણુ પાસે બોન્ડ પેર કેટલી? કોઈ આવો સવાલ પૂછે કે ઓક્સિજનના અણુની અંદર બોન્ડ પેરના કેટલી અને ઓક્સિજનના અણુ પાસે લોન પેર કેટલી? તો બોન્ડ પેર કેટલી? તો બંધ કેટલા બન્યા? 1 અને 2. તો બોન્ડ પેર કેટલી? 2. લોન પેર કેટલી? તો કે 1 2 3 અને 4. આ એક આ પેર ગણવાની છે, પેર યુગ્મ 1 2 3 અને 4. બોન્ડ પેર કેટલી? 4. કોઈ એવું પૂછે કે ઓક્સિજન પાસે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન્સ કેટલા અને લોન પેરના ઇલેક્ટ્રોન્સ કેટલા? જો સવાલ બરાબર જો, આ જ બધા સવાલ શોર્ટ ક્વેશ્ચનના છે. કોઈ એવું પૂછે છે તમને ઓક્સિજન પાસે બોન્ડ પેર કેટલી? તો કે જેટલા બંધ એટલી બોન્ડ પેર, તો 2 બોન્ડ પેર. કોઈ એવું પૂછે કે ઓક્સિજન પાસે લોન પેર કેટલી? તો આ એક પેર, આ બીજી પેર, આ ત્રીજી પેર ને આ ચોથી પેર કે જે બંધ બનાવવામાં ભાગ નથી લેતી એને લોન પેર કહેવાય. તો 4 લોન પેર. હવે કોઈ એવું પૂછે કે ઓક્સિજનના અણુ પાસે બોન્ડ પેરના ઇલેક્ટ્રોન કેટલા? હવે એક પેર હોય, પેર યુગ્મ, તો એક પેરમાં હંમેશા 2 ઇલેક્ટ્રોન હોય. બોન્ડ પેર હોય કે લોન પેર હોય, પેર હોય એટલે પેરની અંદર શું હોય? 2 ઇલેક્ટ્રોન હોય. બરાબર. આપણી પાસે એવું કે મારી પાસે એક જોડી બૂટ છે, મારી પાસે એક પેર બૂટ છે, એક જોડી બૂટ છે, તો શું મારી પાસે સિંગલ એક બૂટ છે? ના, બૂટની એક પેર છે. મારી પાસે એક જોડી હાથના મોજા છે, તો મારી પાસે સિંગલ મોજું નથી, મારી પાસે ડાબા હાથ જમણા હાથ બંનેના મોજા છે, એક પેર છે. એક પેરમાં 2 હોય, પેર. તો બોન્ડ પેરના ઇલેક્ટ્રોન્સ પૂછ્યા, તો ભાઈ બોન્ડ પેર કેટલી છે? 2 છે. તો બોન્ડ પેરના ઇલેક્ટ્રોન્સ કેટલા હશે? એક પેરમાં 2 ઇલેક્ટ્રોન, તો બોન્ડ પેરના ઇલેક્ટ્રોન કેટલા હશે? 4 ઇલેક્ટ્રોન્સ હશે. જોઈ શકો છો અહીંયા આ એક ઇલેક્ટ્રોન અહીંયા હશે, આ અહીંયા હશે, આ અહીંયા હશે, આ અહીંયા 4 ઇલેક્ટ્રોન. એવી રીતે લોન પેર કેટલી છે? 4 છે. તો લોન પેરના ઇલેક્ટ્રોન કેટલા હશે? 4 દુ 8, 8 ઇલેક્ટ્રોન હશે. ગણી શકો છો. હવે સિંગલ ઇલેક્ટ્રોન ગણો. 1 2 3 4 5 6 7 8, 8 ઇલેક્ટ્રોન. એક પેરમાં 2 ઇલેક્ટ્રોન, બોન્ડ પેર હોય કે લોન પેર હોય. ક્લિયર? આટલી વાત આવી રીતે ઓળખતા આવડે? ચાલો. તો એ જ રીતે જો નાઇટ્રોજનના અણુની પણ આપણે વાત કરી તો નાઇટ્રોજનના અણુમાં પણ અહીંયા આ લોન પેર છે. સવાલ એવો પૂછું કે નાઇટ્રોજનના અણુ પાસે કેટલી લોન પેર છે? લોન પેર એટલે જે બંધમાં ભાગ નથી લેતી. આ 1 અને આ 2 લોન પેર છે. નાઇટ્રોજનના અણુ પાસે લોન પેરના કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 1 2 3 4. 2 પેર છે એટલે 2 દુ 4 ઇલેક્ટ્રોન હશે લોન પેરના. ઓકે. નાઇટ્રોજનના અણુ પાસે કેટલી બોન્ડ પેર છે? બંધ કેટલા બનેલા છે? બોન્ડ પેર કેટલી છે? 1 2 અને 3. આ 3 બંધ બન્યા છે એટલે 3 બોન્ડ પેર છે. નાઇટ્રોજનના અણુ પાસે બોન્ડ પેરના કેટલા ઇલેક્ટ્રોન્સ છે? તો બોન્ડ પેર કેટલી છે? 3. તો ઇલેક્ટ્રોન કેટલા હશે? 3 દુ 6. ક્લિયર વાત? જો HCl ના અણુની વાત કરીએ. વિષમ કેન્દ્રીય અણુ, આ સમકેન્દ્રીય અણુ થયા બધા, આ સમકેન્દ્રીય અણુઓ થયા, એક સરખા પરમાણુઓથી બનતા અણુઓ, સમકેન્દ્રીય અણુઓ. આ વિષમ કેન્દ્રીય અણુઓ 2 અલગ અલગ પરમાણુઓ છે, એક હાઇડ્રોજન એક ક્લોરીન. આ જગ્યા ઉપર હાઇડ્રોજનનો આ એક ઇલેક્ટ્રોન, ક્લોરીનનો આ એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી દીધી, બંધ બનાવી દીધો. એકલ બંધ છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતો બંધ છે એટલે એકલ બંધ બતાવ્યો. તો બોલો બોન્ડ પેર કેટલી છે? આ 1. લોન પેર કેટલી છે? 1 2 ને 3. જે માત્ર ને માત્ર ક્લોરીન પર છે, હાઇડ્રોજન પર તો કંઈ છે નથી. તો આ થઈ ગયું HCl ના અણુમાં સહસંયોજક બંધ. બોલો ક્લિયર છે? ક્લિયર છે સહસંયોજક બંધ? હા. હવે સહસંયોજક બંધ ધરાવતા લખી લીધા હશે ને આ બધા ઉદાહરણો. સમકેન્દ્રીય અણુઓમાં સહસંયોજક બંધ, વિષમ કેન્દ્રીય અણુઓમાં સહસંયોજક બંધ વગેરે. વિષમ કેન્દ્રીય અણુમાં બીજું એક ઉદાહરણ લઉં, મિથેનનું ઉદાહરણ લઈ લો. CH4 મિથેન અણુનું ઉદાહરણ લઈ લો. હા. તો વાત કરીએ આપણે કાર્બન.
बात करिए आपणे हाइड्रोजन, तो हाइड्रोजन पासे तो एक ज छे। कार्बन, कार्बननी संयोजकता इलेक्ट्रॉन केटला 4, 1 2 3 4। कार्बन पासे संयोजकता इलेक्ट्रॉन केटला 4। हाइड्रोजन पासे संयोजकता इलेक्ट्रॉन केटला 1, 1 हाइड्रोजन पासे 1, एवा 4 हाइड्रोजन छे। लो आ 4 हाइड्रोजन छे। ओके, हवे शुं थशे? आ बे भागीदारी करशे, आ बे भागीदारी करशे, आ बे भागीदारी करशे, आ बे भागीदारी करशे। ओके, तो शुं थयुं? इन शॉर्ट, कार्बन हाइड्रोजन वच्चे आ रीते 4 सहसंयोजक बंधनुं निर्माण थयुं। हवे एवुं नहीं कहेता अहींया के 4 इलेक्ट्रॉननी भागीदारी नथी थई। अहींया कोई एक परमाणुनो एक इलेक्ट्रॉन बीजा परमाणुना बीजा एक इलेक्ट्रॉन साथे ज भागीदारी करे छे। हवे अहींया टोटल 4 इलेक्ट्रॉननी भागीदारी थई, पण पर्टिक्युलरली कोई एक एटम बीजा एटम साथे एक इलेक्ट्रॉननी ज भागीदारी करे छे। पछी आ कार्बन आ बीजा हाइड्रोजन साथे छे, आ कार्बननो आ इलेक्ट्रॉन तीजा हाइड्रोजन साथे छे, आ कार्बननो आ इलेक्ट्रॉन चौथा हाइड्रोजन साथे छे। पर्टिक्युलरली एट डेट टाइम एक इलेक्ट्रॉननी ज भागीदारी थाय छे। तो आ रीते टोटल 4 सहसंयोजक बन बन्या। मिथेनना अणुमां टोटल कार्बन और हाइड्रोजन वच्चे केटला सहसंयोजक बन बन्या? तो के टोटल 4 बन्या, बट दरेक कार्बन ए बीजा हाइड्रोजन साथे सिंगल बंध ज बनावे छे। ओके, क्लियर हशे आटली वात? तो आ विषम केंद्रीय अणुओमां सहसंयोजक बंध, आ समकेंद्रीय अणुओमां सहसंयोजक बंध। क्लियर छे वात आटली? चालो उदाहरण लखता जशो। हाँ, हवे बीजी एक खास अगत्यनी बात के जे आगळ जता आववानी ज छे, आपणे नेक्स्ट विडियोमां आपणे जेनी बात करीशुं ज, बट थोड़ीक बात अत्यारे सहसंयोजक बंध टॉपिक आव्यो छे तो करी दऊं के सहसंयोजक बंधना प्रकार। सहसंयोजक बंधना प्रकार समझी लो, आगळ जता खूब डिटेलमां बी जईशुं आनी अंदर, पण आजे खाली आ टॉपिकमां आ वस्तु समजवी जरूरी छे। सहसंयोजक बंधना प्रकार। संयोजक बंध ना प्रकार। सहसंयोजक बंध ज्यारे आवशे त्यारे आ सहसंयोजक बंधने आपणे मुख्य 2 रीतोए वहेंचीशुं। एम तो घणा बधा बीजा आगळ जता बी सिग्मा अने पाई प्रकारना बंध आवशे, तेनी वात पछी करीशुं, बट अत्यारे समजो के सहसंयोजक बंधना प्रकार जेमां आपणे वात करीशुं नॉन पोलर अध्रुवीय प्रकारनो सहसंयोजक बंध अने ध्रुवीय प्रकारनो सहसंयोजक बंध। पोलर इंग्लिश में पोलर कोवेलेंट बॉन्ड अने नॉन पोलर कोवेलेंट बॉन्ड। अध्रुवीय सहसंयोजक बंध अने ध्रुवीय सहसंयोजक बंध। शुं छे आ अध्रुवीय अने ध्रुवीय? तो समझो अहींया के मैं तमने कीधुं के H2 नो अणु जेमां हाइड्रोजननी साथे आ हाइड्रोजन सहसंयोजक बंधथी जोड़ायेलो छे। ओके, हवे आ बंने हाइड्रोजन परमाणुओनी विद्युत ऋणता सरखी छे के नहीं? हूँ तमने पूछूं कि आ हाइड्रोजननी विद्युत ऋणता वधारे के आ हाइड्रोजननी विद्युत ऋणता वधारे? तमे कहेशो साहेब बंने हाइड्रोजन ज छे तो बंने हाइड्रोजननी विद्युत ऋणता वधारे के ओછી? एवुं ना कही शकाय। बंनेनी विद्युत ऋणता सरखी ज छे, बंने सेम एटम छे। विद्युत ऋणता एटले शुं? हवे पाછી आ टॉपिक जाणवो होय तो पीरियोडिक टेबल वाळा चेप्टरमां जईने विद्युत ऋणता वाळो विडियो जोई लो, इलेक्ट्रोनेगेटिविटी वाळो विडियो जोई लेवो। आपણા चेप्टर नंबर 3 ना विडियोमां जईने प्लेलिस्टमां जईने विद्युत ऋणता शुं छे आ विडियो जोई लेवानो। ओके, तो आ हाइड्रोजननी विद्युत ऋणता वधारे के आ हाइड्रोजननी विद्युत ऋणता वधारे? बंने हाइड्रोजननी विद्युत ऋणता सरखी छे। चलो, तो जो बंने सहसंयोजक बंध, आ सहसंयोजक बंध जे कोई पण परमाणुओं वच्चे रचायेलो छे, अहींया बंने हाइड्रोजन परमाणुओं वच्चे रचायेलो छे, तो सहसंयोजक बंध जे कोई पण 2 परमाणुओं वच्चे रचायेलो छे, जो ते बंने परमाणुओनी विद्युत ऋणता सरखी छे, जो बंने परमाणुओनी विद्युत ऋणता सरखी छे, तो आ प्रकारना सहसंयोजक बंधने अध्रुवीय सहसंयोजक बंध कहे छे। जेम के 2 हाइड्रोजननी वच्चे रचायेलो सहसंयोजक बंध अध्रुवीय सहसंयोजक बंध छे। 2 क्लोरीन परमाणुओनी वच्चे रचायेलो सहसंयोजक बंध
બે ક્લોરીન પરમાણુઓની વચ્ચે રચાયેલો સહસંયોજક બંધ અધ્રુવીય સહસંયોજક બંધ છે. કોઈ પણ બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોની વચ્ચે રચાતો સહસંયોજક બંધ એ અધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ છે. બે કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે ધારો કે સહસંયોજક બંધ રચાયો હોય, ઓકે, તો તે અધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ છે. બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુઓ વચ્ચે લખ્યા પૂછો, અહીંયા હું લખ્યા પૂછું, અધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કોને કહેવાય? જ્યારે બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય તો તેને અધ્રુવીય સહસંયોજક બંધ કહે છે. લખી લો. જ્યારે બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુ વચ્ચે જો સહસંયોજક બંધ રચાતો હોય તો તેને અધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કહે છે. જેમ કે H બોન્ડ H, ઉદાહરણ તરીકે H બોન્ડ H અથવા Cl બોન્ડ Cl વગેરે. તો આ કેવા પ્રકારનો સહસંયોજક બંધ છે? અધ્રુવીય પ્રકારનો. બટ હવે જ્યારે બે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા, હવે અહીંયા બાજુમાં જ્યારે વ્યાખ્યા લખવી હોય, અધ્રુવીય સહસંયોજક બંધની વ્યાખ્યા લખવી હોય ત્યારે ખાલી આ શબ્દ બદલી કાઢો. અહીંયા સમાનની જગ્યા પર કયો શબ્દ લખી દો તમે? અસમાન વિદ્યુત ઋણતા. બસ સેમ વ્યાખ્યા. જ્યારે બે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વોના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય તો તેને ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કહે છે. ઉદાહરણ આપો સાહેબ, ઉદાહરણ લઈ લો. ઉદાહરણ તરીકે H બંધ Cl. જુઓ અહીંયા મેં સહસંયોજક બંધ બતાવ્યો HCl ની વચ્ચે, હાઇડ્રોક્લોરિક એસિડની વચ્ચે. H બંધ Cl. હવે હાઇડ્રોજન અને ક્લોરીન બેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? તો કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે. આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 ના તત્વો, આખા આવર્ત કોષ્ટકમાં વિદ્યુત ઋણતાવાળો વિડિયો લેક્ચર જોઈ લો. વિદ્યુત ઋણતાવાળો વિડિયો લેક્ચર આપણા ચેપ્ટર નંબર 3 પિરિયોડિક ટેબલવાળા ચેપ્ટરમાં વિદ્યુત ઋણતાવાળો લેક્ચર જોઈ લો એટલે આઈડિયા આવી જશે, યાદ આવી જશે. આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 ના તત્વો કયા? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. આખા આવર્ત કોષ્ટકમાં સમૂહ 17 ના તત્વો માટેની વિદ્યુત ઋણતાના મૂલ્યો સૌથી વધારે છે. જે પૈકી આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કયું છે? ફ્લોરિન છે. ફ્લોરિન પછી બીજા નંબર પર આવે ઓક્સિજન. વિદ્યુત ઋણતાના કેસમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની, અને ફ્લોરિન પછી બીજા નંબર પર આવે ઓક્સિજન વિદ્યુત ઋણતાના કેસમાં. ઓકે, ક્લોરીનની પણ વિદ્યુત ઋણતા વધારે છે. સમૂહ 17 ઇન શોર્ટ સમૂહ 17 ના બધા તત્વોની વિદ્યુત ઋણતા ખૂબ વધારે છે. તો ક્લોરીન પણ આપણું સમૂહ 17 નું તત્વ છે. તો હાઇડ્રોજન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. હવે હાઇડ્રોજન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે થયું શું કે આ બંધ જ્યારે બનેલો ત્યારે બંનેના એક ઇલેક્ટ્રોને ભાગીદારી કરેલી. હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોન હતો અને ક્લોરીનનો પણ એક ઇલેક્ટ્રોન હતો અને બંધ બનાવેલો. પણ હવે જ્યારે આ બંધ બની ગયો, પાર્ટનરશિપ થઈ ગઈ, બંધ જ્યારે બની ગયો અને પાર્ટનરશિપ થઈ ગઈ ત્યારે આ બંધ ઉપર વધારે પ્રભાવ કોનો છે? તો કે જેની વિદ્યુત ઋણતા વધારે છે તે આ બંધ ઉપર પોતાનો વધારે પ્રભાવ કરે છે, પોતાનો વધારે પ્રભાવ ઉપજાવે છે. તો આ બંધના બંને ઇલેક્ટ્રોન હવે એકચ્યુઅલી બંને સરખે ભાગે જ ભાગીદારી કરેલી. હાઇડ્રોજનને પણ એક ઇલેક્ટ્રોન આપેલો, ક્લોરીને પણ પોતાનો એક ઇલેક્ટ્રોન આપેલો અને બંધ બનાવેલો. ભાગીદારી સરખા ઇલેક્ટ્રોનની કે બંને પોતપોતાના એક ઇલેક્ટ્રોન આપેલા. પણ જ્યારે ભાગીદારી થઈ ગઈ, પાર્ટનરશિપ થઈ ગઈ, પછી શું થયું
કે પછી આ બંધના બંને ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા છે? ક્લોરીન તરફ. કેમ? કેમ કે ક્લોરીનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે. કારણ શું છે? ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. કોના કરતા? તો કે હાઇડ્રોજન કરતા. હાઇડ્રોજન કરતા ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. માટે આ બંધના બંને ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષાયેલા રહે છે? ક્લોરીન તરફ. માટે ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવે છે. તો આ પ્રકારના બંધને ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કહેવાય. ફરીથી વ્યાખ્યા: જ્યારે બે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય તો તેને ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કહે છે. ઉદાહરણ તરીકે HCl. થોડુંક ક્લિયર કરી આપું ફરીથી. ઉદાહરણ તરીકે HCl. હવે HCl માં જે આ બંધ બન્યો, બંધ બનાવવા માટે હાઇડ્રોજને પણ પોતાનો એક ઇલેક્ટ્રોન આપ્યો છે, ક્લોરીને પણ પોતાનો એક ઇલેક્ટ્રોન આપ્યો છે. ભાગીદારી બંને સરખા ભાગે કરી. પણ એકવાર બંધ બની ગયો પછી આ બંધ ઉપર કોણ પોતાનો પ્રભાવ કરવા માંડ્યું? તો કે ક્લોરીન. કેમ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, તો આ બંધના ઇલેક્ટ્રોનને ક્લોરીન પોતાની તરફ આકર્ષે છે. આ બંધના બંને ઇલેક્ટ્રોનને ક્લોરીન પોતાની તરફ આકર્ષીને રાખે છે. ઓકે, હોય ને ઘરમાં બે છોકરાઓ હોય, બંને છોકરાઓ જે છે, બંને છોકરાઓને ઉપજાવવામાં મમ્મીનો પણ સરખો ભાગ છે અને પપ્પાનો પણ તમારા સરખો ભાગ છે. ઓકે, મમ્મી અને પપ્પા, ઘરમાં મમ્મી અને પપ્પા બંનેનો બે છોકરાઓ છે. આ એક છોકરો છે, આ બીજો છોકરો છે. આ બંને છોકરાઓ છે, બંને છોકરાઓ પર મમ્મી અને પપ્પાનો સરખો અધિકાર છે. પણ કોઈક ઘરમાં શું છે કે મમ્મીનું વધારે ચાલે છે, મમ્મીની વિદ્યુત ઋણતા વધારે છે. કોઈ ઘરમાં શું છે, પપ્પા બોસ છે, પપ્પાની વિદ્યુત ઋણતા વધારે છે. તો હવે બંને છોકરાઓ ઘરની અંદર ક્યાં તો મમ્મીનું કહેલું વધારે માનતા હશે, ક્યાં તો પપ્પાનું કહેલું વધારે માનતા હશે. મમ્મી કે પપ્પા બેમાંથી જેની વિદ્યુત ઋણતા વધારે છે ઘરમાં, છોકરાઓ તેનું વધારે માનતા હશે. તો જો ઘરમાં પપ્પા સ્ટ્રિક્ટ છે તો બંને છોકરાઓ પપ્પાનું કહેલું વધારે કરતા હશે. જો ઘરમાં મમ્મી સ્ટ્રિક્ટ છે તો બંને છોકરાઓ મમ્મીનું કહેલું વધારે કરતા હશે, મમ્મી તરફ આકર્ષાયેલા હશે. જે વધારે સ્ટ્રિક્ટ છે છોકરાઓ તેની તરફ વધારે આકર્ષાયેલા રહેશે. મીન્સ એનું કહેલું વધારે કરતા હશે. મમ્મી દિવસમાં 10 વાર કહેશે ફોન મૂકી દે, ટીવી બંધ કરી દે, નહીં માને. પપ્પા સાંજે ઓફિસથી આવીને એક જ વાર કહેશે, અરે એક વાર કહેશે પણ નહીં, ખાલી આમ આંખો જ કાઢશે, મોબાઈલ જુએ છે, તરત જ મોબાઈલ મૂકી દેશે. ઓકે, ચાલો. તો પ્રભાવ કોનો વધારે છે? તો કે જેની વધારે વિદ્યુત ઋણતા છે બંધ ઉપર, તેનો પ્રભાવ વધારે છે. તો આ જગ્યા ઉપર હાઇડ્રોજન અને ક્લોરીનના કેસમાં કોની વિદ્યુત ઋણતા વધારે છે? તો કે હાઇડ્રોજન અને ક્લોરીનના કેસમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. તો આ બંધના બંને ઇલેક્ટ્રોન ઉપર કોનો પ્રભાવ વધારે છે? ક્લોરીનનો. આ ક્લોરીન બરાબર કંટ્રોલમાં રાખશે પેલા બંને ઇલેક્ટ્રોનને પોતાની તરફ. તો ક્લોરીનની ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજનની ઉપર આંશિક ધન વીજભાર ઉદ્ભવશે. અને આ પ્રકારેની ઘટનાને પોલરાઇઝેશન કહેવાય. જે આપણો નેક્સ્ટ ટોપિક જે આવશે આગળ જતા ચેપ્ટરમાં, ડાયપોલ મોમેન્ટ અને પોલરાઇઝેશન, તે શીખીશું આપણે. બટ આ પ્રકારના બંધને કહેવાય ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ. બોલો, ક્લિયર છે વાત? ઓકે, એ જ રીતે સમજો કે કોઈ બીજું ઉદાહરણ આપી દઉં કે ભાઈ હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચેનો બંધ. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, ઓબ્વિયસલી. તો આ બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ વધારે એટ્રેક્ટ થયેલા છે. તો ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. આ બંધ પણ કેવો થયો? ધ્રુવીય સહસંયોજક બંધ. સહસંયોજક બંધ ખરો, પણ કેવો? ધ્રુવીય સહસંયોજક બંધ. બે ફ્લોરિનની વાત કરું તો એક ફ્લોરિન બીજા ફ્લોરિન સાથે જો બંધ બનાવે તો આ કયો બંધ હશે?
ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ હશે કે અધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ હશે? અહીંયા જુઓ, બંને બાજુ ફ્લોરિન જ છે, બંને બાજુ ફ્લોરિન જ છે અને બંને ફ્લોરિનની વિદ્યુત ઋણતા એક સમાન કહેવાય. તો આ બંધના ઇલેક્ટ્રોન નથી આ બાજુ એટ્રેક્ટ થતા કે આ બંધના ઇલેક્ટ્રોન નથી આ બાજુ એટ્રેક્ટ થતા. આ બંધના ઇલેક્ટ્રોન જેવા છે એવા જ, કોઈ બાજુ એટ્રેક્ટ નથી થતા, તટસ્થ છે આ બંધના ઇલેક્ટ્રોન, નથી આ બાજુ ખેંચાતા કે નથી આ બાજુ ખેંચાતા. એટલે આ કેવા પ્રકારનો બંધ થયો? અધ્રુવીય સહસંયોજક બંધ. કેમ? બે સમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ હતા, બંને ફ્લોરિનની વિદ્યુત ઋણતા સમાન હતી. જ્યારે અહીંયા કેવું હતું? એકની વિદ્યુત ઋણતા ઓછી હતી તો બીજાની વિદ્યુત ઋણતા વધારે હતી, અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ. તો જ્યારે બે વ્યાખ્યા લખી દેશો, અહીંયા એક જ શબ્દ બદલજો, અહીંયા સમાન છે એની જગ્યા પર કરજો અસમાન. જ્યારે બે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા તત્વના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાતો હોય તો તેને ધ્રુવીય પ્રકારનો સહસંયોજક બંધ કહે છે. ક્લિયર? અને આ તેના ઉદાહરણ. ચલો, તો સહસંયોજક બંધ શું છે, સહસંયોજક બંધના પ્રકાર શું છે, આઈડિયા આવી ગઈ હશે. ઉદાહરણ લખી લો. દેખાય છે બરાબર? ઓકે, કમ્પ્લીટ દેખાઈ રહેલું છે. વિડીયોને પોઝ કરીને લખી લીધું હશે. ફાઇનલી હવે કેટલીક સહસંયોજક બંધ ધરાવતા જે કંઈ પણ કમ્પાઉન્ડ છે, જેવી રીતે આપણે આયનિક બંધ ધરાવતા પદાર્થોની કેટલીક ખાસિયતો વિશેની વાત કરેલી, એ રીતે હવે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોમાંની કેટલીક ખાસિયતોની વાત કરીએ. સહસંયોજક બંધ ધરાવતા જે કંઈ પણ કમ્પાઉન્ડ છે તેની ખાસિયતો. આપો હેડિંગ. આ વસ્તુ કામ લાગશે ઘણી બધી જગ્યા પર. સહસંયોજક બંધ અથવા તો સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોની લાક્ષણિકતા. સહસંયોજક બંધ ધરાવતા જે કંઈ પણ કમ્પાઉન્ડ છે, જે કંઈ પણ પદાર્થો છે, તે દરેકની લાક્ષણિકતાઓની વાત કરવા જઈ રહેલા છે આપણે. તો સૌથી પહેલાં તો સહસંયોજક બંધ કોની વચ્ચે બને? જેવી રીતે આપણે આયનિક બંધની વાત કરેલી, તો આયનિક બંધ તમને એવું કીધું કે મેટલ્સ અને નોન મેટલ્સની વચ્ચે બને. આયનિક બંધ ધાતુ અને અધાતુની વચ્ચે બને. સહસંયોજક બંધ કોની વચ્ચે બને? સહસંયોજક બંધ અધાતુ વચ્ચે અથવા અધાતુ અર્ધધાતુ વચ્ચે બને. સહસંયોજક બંધ નોન મેટલ વચ્ચે અથવા સહસંયોજક બંધ નોન મેટલ અને મેટલોઇડ્સ વચ્ચે. ક્યારેય પણ સહસંયોજક બંધ ધાતુ સાથે બનતો નથી. કોઈ પણ ધાતુ સહસંયોજક બંધ બનાવતી નથી. અધાતુ પરમાણુઓ અથવા અધાતુ અને અર્ધધાતુ પરમાણુઓ સહસંયોજક બંધ બનાવે છે. ક્યારેય પણ કોઈ ધાતુ તત્વ સહસંયોજક બંધ બનાવતું નથી. ધાતુ હંમેશા ક્યાં તો ધાત્વીય બંધ સ્વરૂપે, ક્યાં તો તે આયનિક બોન્ડના ફોર્મમાં અસ્તિત્વ ધરાવે છે. ધાતુ કોઈ બીજા અધાતુ સાથે આયનિક બોન્ડ જ બનાવે, બરાબર. બટ સહસંયોજક બંધની વાત આવે તો બે અધાતુ પરમાણુ જોઈએ, ક્યાં તો એક અધાતુ અને બીજો અર્ધધાતુ જોઈએ. મેટલ આવે તો તે સહસંયોજક બંધ ના બનાવે. કોઈ પણ મેટલ સહસંયોજક બંધ ના બનાવે. ચાલો, બીજી ખાસ વાત યાદ રાખવાની સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોમાં કે ભાઈ સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો, સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં દ્રાવ્ય નથી થતા. જેની અંદર સહસંયોજક બંધ છે તેવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય થતા નથી, ઇનસોલ્યુબલ છે. સોલ્યુબિલિટી ખૂબ ઓછી છે પાણીમાં તેઓની, અથવા અદ્રાવ્ય છે, અલ્પદ્રાવ્ય છે, બોલો કે અદ્રાવ્ય છે. અદ્રાવ્ય અથવા શબ્દ મૂકી દો, કેમ કે કેટલાક અપવાદરૂપ કિસ્સા જ્યારે આવશે
તેમાં થોડા ઘણા અંશે દ્રાવ્ય પણ અલ્પ દ્રાવ્ય કે અદ્રાવ્ય. ઓકે. બીજું કે આવા પદાર્થો મોટે ભાગે વાયુ કે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. આયનિક બંધમાં એવું લખેલું કે આવા પદાર્થો કે જેની અંદર આયનિક બંધ છે તેવા પદાર્થો મોટે ભાગે ઘન અવસ્થામાં અથવા પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. આયનિક બંધ ધરાવતા પદાર્થો ક્યારેય પણ વાયુ અવસ્થામાં જોવા મળતા નથી. જ્યારે અહીંયા એવું લખ્યું કે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો મોટે ભાગે વાયુ અવસ્થા કે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તો કહેવાનો અર્થ એવો કે ઘન અવસ્થામાં જોવા મળી શકશે નહીં. ખૂબ ઓછા કેસમાં જેમાં એક્સેપ્શન તરીકે સમજી લો, અપવાદ તરીકે સમજી લો, અપવાદ તરીકે સમજી લો કે સહસંયોજક બંધ છે તેમ છતાં જો ઘન અવસ્થામાં જોવા મળતા પદાર્થો હોય તો એ છે હીરો, કાર્બનના અપર રૂપો, હીરો, ગ્રેફાઇટ, સિલિકોન ઓક્સાઇડ વગેરે. આ અમુક અપવાદ છે કે જેમાં સહસંયોજક બંધ છે તેમ છતાં તે ઘન અવસ્થામાં જોવા મળે છે. જાળીદાર ઘન અવસ્થાની રચના છે, ખૂબ કોમ્પ્લેક્સ એ લોકોની રચના છે, માટે અમુક અપવાદ તરીકે સમજી લો. બાકી મોટે ભાગે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો ક્યાં તો વાયુ અવસ્થામાં હશે, ક્યાં તો પ્રવાહી અવસ્થામાં હશે. ઘન અવસ્થાની અંદર અપવાદ તરીકે સમજી લો પેલા કે ગ્રેફાઇટ, હીરો અને સિલિકોન ડાયોક્સાઇડ SiO2. ઓકે. ત્યાર પછી આવા પદાર્થોના બોઇલિંગ પોઈન્ટ્સ ખૂબ નીચા હોય છે. સહસંયોજક બંધ ધરાવતા પદાર્થોના જે બોઇલિંગ પોઈન્ટ્સ છે એ ખૂબ નીચા છે. એમાં પણ પેલું અપવાદ છે. આ અપવાદ જ ચાલે છે. હીરો, ગ્રેફાઇટ. હીરો હશે તો લગભગ 4000 ડિગ્રી સેલ્સિયસ તેનું મેલ્ટિંગ પોઈન્ટ હશે અને ગ્રેફાઇટમાં લગભગ 3600 ડિગ્રી સેલ્સિયસ ગ્રેફાઇટનું મેલ્ટિંગ પોઈન્ટ હશે. આ અપવાદ જ ચાલી રહેલા છે. બાકી જે કંઈ પણ મોટે ભાગે આવા પદાર્થો છે તેના બોઇલિંગ પોઈન્ટ ખૂબ નીચા હોય છે. આવા પદાર્થોના બોઇલિંગ પોઈન્ટ તેઓ ના જલીય દ્રાવણો વિદ્યુતના અવાહક હોય છે. આયનિક પદાર્થમાં એવું લખેલું કે આયનિક પદાર્થ પોતે વિદ્યુતના અવાહક છે, પણ જો તેનું જલીય દ્રાવણ બનાવી દેવામાં આવે તો તે વિદ્યુતનું સુવાહક છે. બટ આવા પદાર્થોના જલીય દ્રાવણો પણ વિદ્યુતના અવાહક છે. એમ પણ પાણીની અંદર તેઓની દ્રાવ્યતા કેવી છે? ખૂબ જ ઓછી છે. અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે તો દ્રાવણ બને જ નહીં પૂરેપૂરા પ્રમાણમાં. તો આવા પદાર્થોના જલીય દ્રાવણો વિદ્યુતના અવાહક છે. આ કેટલીક બાબતો છે. સહસંયોજક પદાર્થોની અમુક કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ છે, કેટલીક ખાસિયતો છે જે ધ્યાનમાં રાખવા જેવી છે. ઓકે, તો ઠીક છે. આટલું આયનિક બોન્ડ અને કોવેલેન્ટ બોન્ડમાં આટલા કોન્સેપ્ટને ક્લિયર રાખો અને હવે નેક્સ્ટ ટાઈમ પર આગળ વધીશું આપણે ડાયપોલ મોમેન્ટથી. જે આપણે આ ધ્રુવીયતાની વાત કરી એ ધ્રુવીયતામાં આપણે હજુ થોડા ઊંડા ઉતરીશું નેક્સ્ટ લેક્ચરથી. ચલો મળીએ.